નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. આજરોજ સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ દારુલ અલૂમના કેમ્પસમાં 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે જશ્ને આઝાદીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં પઠણી સુન્ની જમાતના પ્રેસિડેન્ટ યુસુફભાઈ ચાંદીવાળાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દારુલ અલૂમના તમામ મૌલાના હાજરી આપીને તમામ બાળકોને કમિટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા. મુફ્તી સાહેબે દેશની આઝાદીના શું ફાયદા છે તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું. દેશની આઝાદી માટે દેશના લોકોએ શું યોગદાન આપ્યું હતું તેના વિશે પણ માહિતગાર કરીને તમામ લોકોને આઝાદી વિશે સમજાવ્યા હતા. ત્યાર પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ કાર્યક્રમ સફળ થયો હતો. હિંમતનગરથી ઇલિયાસ મંસૂરી, સાબરકાંઠા ન્યૂઝ 24. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે.